આમાં એક નોમિનીનું નામ ભરવાનું હોય છે, પરંતુ ઘણા બધા લોકોને ક્યાં તો ખબર નથી હોતી, ક્યાં તો પછી આળસની અંદર નોમિનીનું નામ ભરવાનું ભૂલી જાય છે અને જ્યારે ખરેખર દાવાની જરૂર પડે ત્યારે એ નોમિનીનું નામ નહીં ભરવાને કારણે મુશ્કેલી ઊભી થાય છે. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હશો અને તમે ઓનલાઈન બુકિંગ પણ કરાવતા હશો IRCTC પર, પણ કદાચ તમારી એક વાત ઉપર ધ્યાન નહીં ગયું હોય કે IRCTCમાં તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવો એટલે 45 પૈસા કપાઈ જાય અને એ 45 પૈસા એટલા માટે કપાય કે એની સામે 10 લાખ રૂપિયાનો પર્સનલ એક્સિડન્ટ વીમો આપવામાં આવે અને એના પૈસા કપાઈ જાય. પણ આ વીમાનો વીમાનો જ્યારે દાવો કરવાની જરૂર પડે ત્યારે ઘણા બધા લોકો, એમ કહેવાય કે 99% કરતાં વધારે લોકો એવી ભૂલ કરી દે છે કે જેને કારણે એમને દાવો મેળવવાની અંદર મુશ્કેલી પડી જાય છે. આમાં એક નોમિનીનું નામ ભરવાનું હોય છે, પરંતુ ઘણા બધા લોકોને ક્યાં તો ખબર નથી હોતી, ક્યાં તો પછી આળસની અંદર નોમિનીનું નામ ભરવાનું ભૂલી જાય છે અને જ્યારે ખરેખર દાવાની જરૂર પડે ત્યારે એ નોમિનીનું નામ નહીં ભરવાને કારણે મુશ્કેલી ઊભી થાય છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. એક વાત સમજી લેવાની જરૂર છે કે IRCTC પર તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવો અને તમારી કન્ફર્મ ટિકિટ હોય તો તમને આ 45 પૈસા કપાઈ જાય અને તમને પર્સનલ એક્સિડન્ટનો વીમો મળે અને એની અંદર તમારે કાયદેસર રીતે નોમિનીનું નામ ભરવું પડે. નોમિની એટલે જે પણ તમારા કોઈ નજીકના સગા હોય, પતિ હોય, પત્ની હોય, માતા પિતા, ભાઈ બહેન, જે પણ નોમિની હોય એનું તમારે નામ ભરવાનું હોય. હવે નોમિનીનું નામ કેવી રીતના ભરવાનું એના વિશે હું તમને સમજ પાડીશ. IRCTC જે વીમો આપે છે એની અંદર તમે જે ટ્રેનમાં સવારી કરો છો એ ટ્રેન તમારા જ્યાંથી તમે બેઠા અને જ્યાં તમારું ડેસ્ટિનેશન પૂરું થયું એ વચ્ચે ધારો કે કોઈ ટ્રેનનો અકસ્માત થયો અને એ અકસ્માતની અંદર જે યાત્રીએ ટિકિટ બુકિંગ કરાવી છે એમનું ડેથ થાય તો 10 લાખ રૂપિયા IRCTC જે કંપનીની સાથે ટાઈપ કર્યું છે એના થ્રુ વળતર મળે છે. તમે આ ટ્રેન એક્સિડન્ટની અંદર પૂરેપૂરા વિકલાંગ થઈ જાય એટલે પૂરેપૂરા તમે દિવ્યાંગ થઈ જાઓ, તમારા એક પણ અંગ કામ નહીં આપતું હોય તો પણ તમને 10 લાખ રૂપિયા મળે. તમને એ ટ્રેન એક્સિડન્ટની અંદર ધારો કે તમે આંશિક વિકલાંગ થયા એટલે તમને કોઈ ખાલી પગ તૂટ્યો, હાથ તૂટ્યો તો તમને 5 લાખ રૂપિયા આપવામાં આવે. તમે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હો અને તમે હોસ્પિટલમાં દાખલ હો તો તમને 2 લાખ રૂપિયા આપવામાં આવે અને મૃતદેહના અવશેષો પહોંચાડવાના હોય તો એના માટે પણ 10,000 રૂપિયા આપવામાં આવે છે. હવે IRCTCએ 3 વીમા કંપનીઓની સાથે પાર્ટનરશિપ કરેલી છે. એમાં એક છે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, રોયલ જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે અને લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે. આ 3 કંપનીની સાથે પાર્ટનરશિપ કરેલી છે અને જેવું તમે ટિકિટ બુકિંગ કરાવો અને આની પર સૌથી વધારે સરળ IRCTCની જે એપ છે એની ઉપર છે. એમાં તમે IRCTCની એપ ઉપર અપડેટ નોમિની ડિટેલ્સ કરીને એક ઓપ્શન આવશે, એની પર તમે ક્લિક કરો તો એમાં પછી તમારો જે ટ્રેનનો PNR નંબર હોય જે ટિકિટ ઉપર લખેલો હોય એ PNR નંબર અને ફોન નંબર તમે ભરવાનો અને સાથે પેલું કેપ્ચા કહેવાય છે કે જે આડા તેડા અંગ્રેજી શબ્દ એમાં લખેલા હોય એ તમારે ભરવાના. એટલું ભરો એ પછી એક વિન્ડો ખુલે અને એની અંદર એડ નોમિની એવું લખ્યું હોય એટલે એ એડ નોમિની પર ક્લિક કરો એટલે ફરી એક વિન્ડો ખુલે અને એ વિન્ડોની અંદર જેમાં તમારે નોમિનીનું નામ લખવાનું હોય એ નોમિનીનું નામ તમારે લખવાનું. તમે ટ્રાવેલિંગ કરતા હો તો તમે નોમિનીમાં તમારી પત્નીનું નામ લખાવી શકો, પત્ની ટ્રાવેલ કરતી હોય તો પતિનું નામ લખાવી શકે અથવા સંતાનનું નામ લખાવી શકે, ભાઈ બહેન, માતા પિતા, કંઈ પણ નોમિનીની અંદર જે પણ હોય તેને તમે નામ લખાવી શકો.
એની અંદર મુસાફરની સાથે તમારો રિલેશન શું છે એ તમારે લખવું પડે. એટલે ધારો કે પતિ કે પત્ની હોય એ તમારે લખવાનું, અને મોબાઈલ નંબર એની અંદર તમારે ભરવાનો રહે. હવે ઘણા બધા લોકો નોમિનીનું નામ નથી ભરતા, તો એને કારણે ક્લેમ મેળવવામાં મુશ્કેલી થાય. એવું નથી કે તમે નોમિનીનું નામ નહીં ભરો એટલે તમને ક્લેમ નહીં જ મળે, પણ એમાં તમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. એ પછી મુસાફરની સાથે તમારે કાયદેસર તમે એના વારસદાર છો એવું તમારે સાબિત કરવા માટે તમારે કોર્ટના ચકરડા ચડવા પડે, વકીલની મદદ લેવી પડે. એને બદલે જો તમે નોમિનીનું નામ ભરી દીધું હોય તો એ સીધું ને સરળ તમને મળી જાય. એટલે આ વસ્તુ જો તમે જ્યારે બી બુકિંગ કરાવો તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે નોમિનીનું નામ ભરવાનું ભૂલતા નહીં, કારણ કે એને લીધે તમને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.